તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે તમારો બ્લાઉઝ આ નવું કટિંગ કરવાનું છે। આ રીતે તમારે પહેલા તો લંબાઈ લઈ લેવાની છે, કેટલી છે 13 છે, અને ગરુ આ નીચેથી માપ લઈ લેવાનું છે। તો સૌપ્રથમ તમારે પહેલા તો લંબાઈ લઈ લેવાની છે, 13 લંબાઈ છે, 14 લંબાઈ તમારે રાખવાની છે। ગળું તમારા માપ પ્રમાણે આ રીતે તમારે ગળુંનું માપ લઈ લેવાનું છે। 4.25 ગળું નીચેથી એટલે 4.5 તમારે ગળું રાખવાનું છે। આ રીતે તમારે સીધી લીટી દોરવાની છે મિત્રો। આ રીતે તમારે શેપ આપવાનો છે। મિત્રો તમારે જોઈ લેવાનું ફ્રન્ટ કેટલો છે, ફ્રન્ટ પ્રમાણે તમારે કટિંગનો માર્કનો લીટો દોરવાનો છે। તમે જોઈ શકો મિત્રો કે આ 8.5 છે, 8.5 છાતી છે, ફ્રન્ટ 8.5 એ રીતનું દબાણ છોડીને આપણે 9.5 રાખવાનું છે। 9.5 ત્યારબાદ આપણે શોલ્ડરનું માપ જોઈ લેવાનું છે મિત્રો। આ રીતે તમારે શોલ્ડર નાનો મોટો રાખવાનો। 4.5 4.5 તમારે મૂંઢો 4.5 નો રાખવાનો છે મિત્રો, માપ પ્રમાણે રાખવાનો છે। આ રીતે તમારે શેપ આપવાનો છે। ચાલો મિત્રો કટિંગ કરી લઈએ આપણે। તો મિત્રો તમે જોઈ શકો છો કે પાછળનો ભાગનો કટિંગ થઈ ગયું છે। હવે આપણે કટોરીનો બાજુનો ભાગ કટિંગ કરવાનો છે। તો તમે કઈ રીતે કટિંગ કરવું એ તમે જોઈ લેજો। તમે જોઈ શકો છો કે આપણે કટોરીનો બાજુનો ભાગનું કટિંગ કરવાનું છે। ચાલો મિત્રો આપણે કટિંગ કરી લઈએ। તેની કટોરીની બાજુની લંબાઈ કેટલી છે તો જોઈ લઈશું। 11 છે। આપણે આ માપ લેવાનું છે મિત્રો, તમારે નીચેનું માપ નહીં લેવાનું, આ માપ લેવાનું છે। શોલ્ડરથી ઉપરથી 11 થાય છે એટલે આ રીતે તમારે 12 લંબાઈ રાખવાની છે। કોઈ ગાડી જાય ને એટલે સ્કેપ કરી દે। તો મિત્રો તમે જોઈ શકો છો કે બ્લાઉઝનું ગળું કેટલું રાખવાનું છે। શોલ્ડર પરથી 4 છે તો દબાણ છોડીને આપણે 5 નું ગળું રાખવાનું છે મિત્રો। આ રીતે તમારે 5 ગળું શોલ્ડર પરથી રાખવાનું છે। આ રીતે તમારે બાયનો મૂંઢો 4.5 4.5 ચલો મિત્રો કટિંગ કરી લઈએ।
આ રીતે તમારે કટિંગ કરવાનું છે. રાખી શકાય. આ રીતે તમારે રાખવાનું છે મિત્રો. યુગનું આ રીતે તમારે શેપ આપવાનો છે યુગ માટે. તો મિત્રો તમે જોઈ શકો છો કે યુગનું કટિંગ હવે કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કટોરીનું કટિંગ આ રીતે તમારે કટોરીનું માપ લઈ લેવાનું છે. આ રીતે 7ની કટોરી છે તો તમારે 7ની કટોરી રાખવાની છે. આ રીતે તમારે કટોરીનું માપ જોઈ લેવાનું છે. આ રીતે દબાણ છોડીને ચાલો મિત્રો કટોરી કટિંગ કરી લઈએ. હવે ચાલો મિત્રો આપણે કટોરીનું કટિંગ આ રીતે તમારે કટિંગ કરવાનું છે. તમે જોઈ શકો મિત્રો કે આ કટોરીનું કટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ રીતે તમારે માપ લઈ આ કટોરીનો કમ્પ્લીટ કટોરીનો બાજુનો ભાગ આ રીતે તમારે ગોઠવીને જોઈ લેવાનું મિત્રો કે કટોરીનું માપ બરાબર છે કે નહીં. આ રીતે તમારે કટ મૂકી દેવાના છે મિત્રો દબાણ છોડીને. કટિંગ થઈ ગયું છે. હવે આપણે બાયનું માપ કટિંગ કરવાનું છે. તમારે જોઈ શકો છો મિત્રો કે આ રીતે તમારે બાયની લંબાઈ પહેલા લઈ લેવાની છે. 6 લંબાઈ છે, બાય લંબાઈ છે. તમારે આ રીતે ગળીને આ રીતે ડબલ કરવાની છે. લંબાઈ છે એટલે 7 રાખવાની છે મિત્રો. દબાણ 1 ઇંચ કરવાનો છે તમારે. આ રીતે તમારે 3 ઇંચનો બાયનો મૂંઢો. બાયનો મૂંઢો કેટલો છે મિત્રો તે તમે જોઈ શકો મિત્રો. આ રીતે તમારે બાયનો મૂંઢો 6.5 છે તો 6.5 અહીંયા 6.5 7.5 બાયનો મૂંઢો છે. પછી મોડીનું માપ કેટલું છે તે મિત્રો જોઈ લેશો. 5.25 એટલે 6.25 બાયની માળ પ્રમાણે તમારે રાખવાનું છે મિત્રો. આ રીતે તમારે શેપ. ચાલો મિત્રો હવે શેપ આગળનો શેપ આ રીતે તમારે આગલા ભાગની અંદર તમારે આ રીતે શેપ રાખવાનો છે મિત્રો.
તમે જોઈ શકો મિત્રો કે આ રીતે તમારે આગળનો ભાગ અને આ પાછળનો ભાગ છે. આ પાછળના ભાગના આ રીતે તમારે સરખો શેપ મૂકી દેવાનો છે. બાયનું માપ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે મિત્રો. હવે આને સેન્ટરમાં કટ મૂકવાનો છે નાનો. તમે જોઈ શકો મિત્રો કે આ બાયનું કટિંગ એકદમ ક્લિયર કટિંગ થઈ ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અસ્તરવાળો બ્લાઉઝ એકદમ ક્લિયર કટિંગ થઈ ગયું છે. તો તમે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.